ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, એસપી સર હિયર. ચલો આજે આપણે જોવાના છે, લાસ્ટ લેક્ચરની અંદર આપણે કોપરની વાત બતાવી હતી. તો આજે આપણે જોવાના છે ઝીંકના ઓક્સાઇડમાંથી ઝીંકનું નિષ્કર્ષણ. બહુ ઇઝી પ્રશ્ન છે આ. ઝીંકના ઓક્સાઇડ તમને બધાને ખબર છે, ઝીંક જે છે જેડેનો ઝીંક ઓક્સાઇડ જે મળે આપણે કેલ્સિનેશન કરો તો કેલ્સિનેશન દ્વારા ઝીંકના ઓક્સાઇડ મળી ગયા હોય. હવે એમાંથી ઝીંક મેળવી છે તો ઝીંકના ઓક્સાઇડનું રિડક્શન કોક વાપરીને કરી શકાય. પણ લેક્ચર ચાલુ કર્યું એ પહેલાં હું કહેવાનું ભૂલી ગયો હતો, તો પહેલાં કહી દઉં કે વિડીયો લાઈક કરો, શેર કરો, તમારા જેટલા પણ મિત્રો હોય બેટા બધાને શેર કરવાનું રાખો વિડીયો. ક્લિયર? અને જો ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો પહેલાં ચેનલ સબસ્ક્રાઇબ કરી દો યુટ્યુબ પર. ચલો તો આગળ વધીએ છીએ. મેં કીધું એમ ઝીંકના ઓક્સાઇડમાંથી ઝીંક મેળવો હોય તો ઝીંક ઓક્સાઇડનું સરળતાથી કાર્બન વડે તમે રિડક્શન કરી અને એમાંથી ઝીંક અને કાર્બન મોનોક્સાઇડ છૂટો પાડી શકો છો. દેખાય છે ઝીંકના ઓક્સાઇડનું રિડક્શન કોક વાપરીને કરવામાં આવે છે. આ રિડક્શનનું તાપમાન કોપરના નિષ્કર્ષણના તાપમાન કરતાં ઊંચું હોય છે. એટલે એલિંગહમ આકૃતિમાં જોવા જઈએ તો કોપર કરતાં ઝીંકનો આલેખ થોડો નીચે હશે. ગરમ કરવાના હેતુ માટે ઓક્સાઇડને કોક અને માટી સાથે નાની ઈંટો બનાવવામાં આવે છે અને એની અંદર એટલે ટૂંકમાં કોક અને જે ઝીંક ઓક્સાઇડ જે હોય ને, ઓક્સાઇડ આપણી ખનિજ, એની ઈંટ બનાવવાની અને ઈંટ સ્વરૂપે લઈ અને પછી એને ગરમ કરવાના. તો મેં કીધું એમ 1673 કેલ્વિન તાપમાને કોક સાથે ઈંટ બનાવીને ગરમ કરો તો ઝીંક મળે અને કાર્બન મોનોક્સાઇડ છૂટો પડે અને ધાતુનું નિસ્યંદન કરવામાં આવે અને પછી એનું ઝડપી શીતન કરી અને એકઠી કરવામાં આવે. એક્ઝેક્ટલી આપણને આખી રીત નથી આપી. હું તમને કહું કે જનરલી એમાં કેવું થતું હોય, આમાં છે ને જે ભઠ્ઠી હોય એ ભઠ્ઠીને સહેજ વળાંક પર રાખવામાં આવે. આવી રીતે નળાકારીય ભઠ્ઠીઓ પણ સહેજ ત્રાસી ભઠ્ઠી હોય, જેમાં એક ભઠ્ઠી પર બીજી ભઠ્ઠી આવી રીતે જોડાણ કરેલા હોય. અને આ જે જોડાણ આવતા હોય ને ત્યાં છે ને પ્રલોગ અથવા તો શીતક રાખેલા હોય. અહીંયા આપણે જે ઝીંક ઓક્સાઇડ અને કોક જે મિશ્રણ હતું એને ભૂક્કા કાઢે એવું ગરમ કરવાનું છે. તો તમે જેવું ગરમ કરો એટલે સૌથી પહેલાં તો અહીંથી બાષ્પ બની અને સૌથી પહેલાં તો રિડક્શન થઈ કાર્બન મોનોક્સાઇડ બહાર નીકળવાનું ચાલુ થાય. હવે ખબર કઈ રીતે પડે કાર્બન મોનોક્સાઇડ બહાર નીકળતો હશે? સળગતી દિવાસળી ત્યાં લઈ જાઓ તો ભૂરા રંગની જ્યોતિ સળગી ઉઠે. કેમ? કાર્બન મોનોક્સાઇડ ઓક્સિજન સાથે જોડાઈને શું બનાવતો હોય? ડાયોક્સાઇડ. એટલે શરૂઆતમાં પહેલા કાર્બન મોનોક્સાઇડ બહાર નીકળવાનું ચાલુ થાય જેમ રિડક્શન થતું જાય એમ. પણ અમુક ઊંચા તાપમાને જતા રહો તો ઝીંક જે ધાતુ છે એનું પણ બાષ્પમાં રૂપાંતરણ થઈ જાય અને હવે એની બાષ્પ અહીંયાથી બહાર નીકળવાનું ચાલુ થાય. એ કઈ રીતે ખબર પડે? તો આપણે ગરમ કરતા હતા ત્યારે વાયુ સળગતો હતો. જો તમે ચાલુ રાખો ગરમ કરવાનું તો અહીંથી જે નીકળતો વાયુમાં જ્યારે ઝીંકની બાષ્પ આવવાનું ચાલુ થાય ને એટલે એનો રંગ પરિવર્તન થાય. એટલે તમને ખબર પડી જાય કે હવે ધાતુની બાષ્પ બનવાનું ચાલુ થઈ ગયું છે. પછી આ જ્યોતને બુઝાવી દઈ અને એની સાથે શીતક જોડી દેવામાં આવે. અને આ જે શીતક જોડ્યું હોય, હવે એ શીતક કામ શું કરશે? તો હવે મેં કીધું એમ ઝીંકની બાષ્પ બનવાની ચાલુ થઈ ગઈ હતી, ઠંડી પાડી અને ઝીંક પ્રવાહી સ્વરૂપે એકઠું થઈ જાય. પણ હજી ઝીંક અશુદ્ધ જ હશે. ક્લિયર? એનું શુદ્ધિકરણ બાકી છે. તો આ રીતની કંઈક આખી પદ્ધતિ હોય છે. ક્લિયર? ડન? તો આગળ વધીએ. અહીંયા સુધી આપણે જેટલું પણ જોયું ને હતા ધાતુ કર્મ વિધિની અંદર ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંત. કેમ કે તમે જુઓ અત્યાર સુધી આપણે જે પણ રિડક્શન પ્રક્રિયા કરીને બધામાં કાં તો કોક હોય, કાં તો કાર્બન મોનોક્સાઇડ કાર્બન સાથે પ્રક્રિયા થતી હોય, કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા, પણ દરેક પ્રક્રિયાની અંદર તમારે ગરમ કરવું પડતું. ક્લિયર? એટલે એવા ધાતુના ઓક્સાઇડ કે જેનું રિડક્શન બાજુમાં લખું છું, તમને સ્ક્રીન પર દેખાશે. એવી ધાતુના ઓક્સાઇડ હોય કે જેમનું રિડક્શન કરતા કાર્બન મોનોક્સાઇડ કે એલ્યુમિનિયમ વડે થઈ શકે એમાં ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતોનો ઉપયોગ થાય. પણ મેં તમને જ્યારે આ સમજાવ્યું ત્યારે એવું બી સમજાવ્યું હતું એલ્યુમિનિયમનો જ સાહેબ ઓક્સાઇડ હોય શું કરવાનું? તો હવે એલ્યુમિનિયમના ઓક્સાઇડમાં એલ્યુમિનિયમ કરતાં વધુ આકર્ષણ ધરાવતી એવી કોઈ ધાતુ નથી કે જે આ ઓક્સાઇડનું રિડક્શન કરી શકે. લફડું થઈ ગયું ને? આપણે કોઈ પણ ધાતુના ઓક્સાઇડનું રિડક્શન ક્યારે કરી શકીએ? તો એવો રિડક્શન કરતા લેવાનો કે જેને ઓક્સિજન પ્રત્યેનું આકર્ષણ ધાતુના ઓક્સાઇડમાં ધાતુને ઓક્સિજન પ્રત્યે હોય એના કરતાં વધારે. પણ હવે એલ્યુમિનિયમનો જ ઓક્સાઇડ હોય તો એના કરતાં પ્રબળ ઓક્સિજન પ્રત્યે આકર્ષણ ધરાવતી ધાતુ હોતી નથી. તો સાલું આમાંથી કઈ રીતે અલગ કરવાનું?
તો ત્યારે તમારે જરૂર પડે વિદ્યુતની. ઇટ્સ કોલ્ડ વિદ્યુત વિભાજન. અને વિદ્યુત વિભાજન કરો ત્યારે ઉષ્માગતિશાસ્ત્રના બદલે વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતોનો ઉપયોગ થાય. આપણું 12મા ધોરણનું ચેપ્ટર 3 છે. ચેપ્ટર 3 ની અંદર આપણે ડિટેલમાં વસ્તુ સમજી ગયા છીએ, જેની અહીંયા બહુ નોમિનલ માહિતી છે. નો ડાઉટ જો યાદ ના હોય તો હું જ્યાં જ્યાં આવશે તે બધું જ સમજાવતો જવાનો છું. ચલો જોઈએ. પહેલા તો છે ને, જો આ હું એક નાના પાયે તમને સમજાવી દઉં એટલે તમને લોકોને થોડો આઈડિયા આવી જાય. વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો જે છે એની અંદર આપણે એવું ભણી ચૂક્યા છીએ કે આપણે તમને ખબર હોય તો નાના ધોરણમાં ખબર સક્રિયતા શ્રેણી આવતી હતી. સક્રિયતા શ્રેણી છે ને ઓક્સિડેશનના આધારે લખતા હતા. એટલે જેનું સૌથી વધુ ઓક્સિડેશન થઈ શકે, સૌથી સરળતાથી થઈ શકે એને પ્રબળ કહેતા હતા. તેમાં આવતી હતી પહેલી પોટેશિયમ, પછી આવતી હતી સોડિયમ, પછી સોડી કે મેલા મંજીને આલે હે કો પાછી ફરો. હવે સક્રિયતા શ્રેણી આપણે લખતા હતા, જેમાં પોટેશિયમની ઓક્સિડેશન પામવાની વૃત્તિ વધારે હતી. કોના કરતા? સોડિયમ કરતા. એટલે એનો અર્થ એવો થાય કે સોડિયમના દ્રાવણમાં, સોડિયમનું દ્રાવણ લો તો એની અંદર કોણ હોય? Na+. અને એમાં વધુ પ્રબળ એટલે કોણ નાખી દઉં? પોટેશિયમ. તો પોટેશિયમ ઓછી સક્રિય ધાતુના દ્રાવણમાં વધુ સક્રિય ધાતુ નાખી દઉં તો પોટેશિયમ વધુ સરળતાથી ઓક્સિડેશન પામી શકે. એટલે સોડિયમના દ્રાવણમાં Na+ હોય, પણ જેવું અંદર તમે પોટેશિયમ નાખો એટલે પોટેશિયમ K+ બનાવે અને આમાં છૂટું પડી જાય સોડિયમ. આવું આપણે જૂનું ભણ્યા હતા. 12મા ધોરણની અંદર 3જા ચેપ્ટરની અંદર આપણે આના કરતા વિપરીત વસ્તુ સમજ્યા, ઊંધી વસ્તુ સમજ્યા. શું હતી એ? તો આજે સક્રિયતા શ્રેણી બનતી હતી ને નાના ધોરણોની અંદર, એ ઓક્સિડેશનના આધારે બનતી હતી. પણ આપણા 3જા ચેપ્ટરમાં રિડક્શન પોટેન્શિયલ E0, રિડક્શન પોટેન્શિયલનો અર્થ થાય રિડક્શન પામવાની વૃત્તિ. રિડક્શન પામવાની વૃત્તિ, અથવા તો આને હજી સરળ બનાવું તો એવું કહેવાય ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ. કઈ રીતે નોંધાય, શું છે શું નહીં, એ બધું તો આપણે 3જા ચેપ્ટરમાં શીખ્યા છે. પણ E0 રિડક્શનને કહેવાય ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ. જેની સૌથી વધુ હોય એટલે જેના E રિડક્શનના મૂલ્ય સૌથી વધુ હોય એ અતિ ઝડપથી રિડક્શન પામે. એટલે એવું પહેલા લખાય, જેમ કે ફ્લોરિન, પછી ઘટતો ક્રમ, એમાં વચ્ચે હાઇડ્રોજન આવે ને પછી બધી ધાતુ આવે. જ્યારે હાઇડ્રોજનની આગળ બધી શું હોય? ઓલમોસ્ટ અધાતુ. તો E0 ના ઉતરતા ક્રમમાં ગોઠવ્યું, સૌથી વધુ મૂલ્યથી ઘટતા મૂલ્ય તરફ. એટલે ધાતુઓ માટે છે ને E રિડક્શનના મૂલ્ય છે ને માઇનસમાં હોય. કોના માટે? ધાતુ માટે. પણ અધાતુ માટે રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો કેવા હોય? ધન હોય. તો હવે અહીંયા પેલા કરતા ઊંધું થયું. એટલે આ બધાનું રિડક્શન વધુ સરળતાથી થાય છે. કોના કરતા? એની પાછળવાળા તત્વ કરતા. એટલે જો કોઈ શ્રેણી આપી હોય, હવે હું એમ તમને કહું લોખંડ છે, પછી ઝીંક છે, બરોબર ને? હા એવું જ લો. ચલો, ઝીંક, લોખંડ અને બરોબર, આ મજા નહીં આવે. એક સરસ મજાનું ઉદાહરણ લઈએ. કોપર લઉં અને કોઈ બી ધાતુ લઈ લો, Fe. ચલો, તો વિચારો આ બંનેની અંદર કોપર નો રિડક્શન પોટેન્શિયલ E રિડક્શનનું મૂલ્ય વધુ હોય, જ્યારે Fe ના E રિડક્શનનું મૂલ્ય ઓછું હોય. ઓછું હોય મીન્સ માઇનસમાં હોય, આનું મૂલ્ય પ્લસમાં હોય. શેનું? રિડક્શનનું. રિડક્શન એટલે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિનું. તો જ્યારે Cu+2 નું દ્રાવણ લઉં, શેનું દ્રાવણ લઉં? Cu+2 નું, અને એની અંદર નાખવું Fe. તો Cu+2 ની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ Fe કરતા કેવી છે? વધારે. એટલે જેવું અંદર Fe જશે એટલે Fe પાસેથી ફટાક લઈને ઇલેક્ટ્રોન મેળવી લેશે અને એમાંથી બનાવી દેશે કોપર. એટલે પોતે શું પામી ગયો? રિડક્શન. જ્યારે Fe નું શું કરી નાખ્યું? ઓક્સિડેશન. તો એના આધારે આજે આખી શ્રેણી રચી હતી ને એને કહેવાય EMF શ્રેણી, જેના વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ 3જા ચેપ્ટરની અંદર. ક્લિયર છે? તો હવે સમજવાની મજા આવે તમને, બીજું કંઈ નહીં. ચાલો, તો હવે આપણે જોઈએ વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત. ધાતુઓને તેમના પિગલિત અવસ્થામાંથી, એટલે પિગલિત અવસ્થામાં રહેલા ધાતુ આયનોનું
ધાતુમાં રિડક્શન કરવા માટે વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતોનો ઉપયોગ થાય. કઈ રીતે? તો પીગલિત ધાતુના ક્ષારના રિડક્શનમાં વિદ્યુત વિભાજન કરવામાં આવે અને આવી પદ્ધતિઓમાં વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો પણ આધારિત હોય અને એ સમીકરણ કંઈક આવું હતું ડેલ્ટા G0 બરાબર -NFE0 સેલ. રિડક્શન પોટેન્શિયલ એવું મૂકો કે જેથી આ બને એટલો જવાબ ઋણ બને તો પ્રક્રિયા આપમેળે થાય. કારણ કે વિચારો ને તમે, માઇનસ તો છે જ આગળ, તો ઈ રિડક્શનનું મૂલ્ય કેવું મળવું જોઈએ? ધન. અહીંયા n મોલની સંખ્યા, E0 એ પ્રણાલી દ્વારા રચાયેલ રેડોક્સ યુગ્મ છે, એટલે આખી પ્રક્રિયાનું વિદ્યુત રાસાયણિક પોટેન્શિયલ અથવા તો પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ. તે ઉપરાંત પ્રતિક્રિયાત્મક ધાતુઓના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો વધુ ઋણ હોય. હવે સમજો, વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ હોય એના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય વધુ ઋણ હોય, તેથી તેમનું રિડક્શન મુશ્કેલ બને. એટલે સીધી વસ્તુ છે, ધાતુનું જ રિડક્શન પોટેન્શિયલ માઇનસ હોય તો અહીંયા જો માઇનસ ચિહ્ન જ્યારે આવી જાય તો માઇનસ માઇનસ કિંમત કેવી થઈ જાય? પ્લસ. અને જો પ્લસ થઈ જાય તો પ્રક્રિયા આપમેળે થાય નહીં. એટલે મોટા ભાગે ધાતુઓના રિડક્શન પોટેન્શિયલ ઋણ હોય, જેથી આમાં લફડું થઈ જાય. તો જો બે E0 મૂલ્યનો તફાવત ધન E0 ને અનુરૂપ હોય અને એના પરિણામે સમીકરણમાં મૂકો તો ડેલ્ટા G નું મૂલ્ય કેવું મળે? ઋણ. તો ઓછી પ્રતિક્રિયાત્મક ધાતુના દ્રાવણમાં, એટલે ઓછી પ્રતિક્રિયાત્મક ધાતુ દ્રાવણમાંથી શું થાય? બહાર આવી જશે. અને વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ એ દ્રાવણમાં જતી રહે. જેમ કે મેં હમણાં Fe અને કોપર સમજાવ્યું હતું ને, એનું જ ઉદાહરણ લીધું. જો Cu+2 અને Fe માં રિડક્શન પોટેન્શિયલ કોનો વધારે છે? Cu+2 નો. આનો રિડક્શન પોટેન્શિયલ ધન હોય, પણ આ બંને પ્રક્રિયાઓ, એટલે અહીંયા ઓક્સિડેશન બી થાય અને રિડક્શન બી થાય, તો બંને પ્રક્રિયાનો જ્યારે સરવાળો કરું ને ઈ રિડક્શનનો, તેમાં મને ઈ રિડક્શનનું મૂલ્ય ધન મળે છે. હવે ઈ રિડક્શન ધન મળે તો મારું સૂત્ર છે ડેલ્ટા G0 બરાબર -NFE0 સેલ. જો E0 સેલ હું અહીંયા મૂકું જે ધન હોય તો પ્લસ આ અને આનો ગુણાકાર આખાનો જવાબ માઇનસ આવવાનો કે નહીં? તો પ્રક્રિયા આપમેળે થવાની. ખાલી એટલું નોલેજ રાખો, બાકી બહુ ડિટેલમાં ઉતરવાની જરૂર નથી. આમ સાદા વિદ્યુત વિભાજનમાં M+Ni ઋણ વિદ્યુત ધ્રુવ, એટલે કે કેથોડ તરફ આ વીજભારિત થાય છે, વિભારિત થાય અને ત્યાં નિક્ષેપિત થાય. એટલે હંમેશા વિદ્યુત વિભાજન દ્રાવણમાં M+N ધાતુ આયન જે હોય એ ઋણ વિદ્યુત ધ્રુવ, એટલે કે કેથોડ પર જે વીજભારિત થાય અને ત્યાં અવક્ષેપ સ્વરૂપે મળે. તેથી નિપજતી ધાતુની પ્રતિક્રિયાત્મકતાને ધ્યાનમાં રાખી સાવચેતી રાખવામાં આવે છે અને યોગ્ય પદાર્થોનો જ વિદ્યુત ધ્રુવ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. નકર લફડું શું થઈ જાય? જો વિદ્યુત ધ્રુવ વધુ સક્રિય હોય તો મારો બેટો છૂટી પડતી ધાતુ પ્રક્રિયા કરી નાખે, લોચો પડી જાય. એટલે એવું બી ચાલે નહીં. કેટલીક વખત જો કોઈ દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ સરખો પસાર ના થતો હોય તો એવા પીગલિત દ્રાવણમાં વિદ્યુત વાહક બનાવવા માટે અભિવાહ પીગલિત દ્રવ્ય, જેને ગુજરાતીમાં અભિવાહક કહેવાય, ઇંગ્લિશમાં કહેવાય ફ્લક્સ, અભિવાહક અથવા તો ફ્લક્સ ઉમેરવામાં આવે જે દ્રાવણને વિદ્યુતનું વધુ સુવાહક બનાવે. ચલો એ હવે ઉદાહરણ ના આપું ત્યાં સુધી સમજાય નહીં. ચલો તો સમજી જ લઈએ. અને ઉદાહરણ સમજવા માટે આપણે સમજવાની છે હોલ હેરાઉલ્ટ પદ્ધતિ, એલ્યુમિનિયમના નિષ્કર્ષણ માટેનો વિદ્યુત વિભાજન કોષ. ચલો તો સૌથી પહેલા તો એલ્યુમિનિયમની ધાતુ કર્મ વિધિમાં શુદ્ધ કરેલા Al2O3 ને આપણે ધાતુ કર્મ વિધિમાં, હું તમને એક વખત ખાલી યાદ કરાવી દઉં કે આપણે આગળ ભણી ગયા, બોક્સાઇડ હોય, બોક્સાઇડ અશુદ્ધ એલ્યુમિના, જેમાં Al2O3 સાથે જોડાયેલા હોય પાણીના અણુ, સાથે સિલિકા, આયન અને અન્ય અશુદ્ધિઓ રહેલી હોય. આની પ્રક્રિયા કરીથી આપણે નિક્ષાલનમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે આખી પ્રક્રિયા ત્યાં આપી હતી. એટલે આની સાથે પ્રક્રિયા કરીને બનાવતું હતું સોડિયમ એલ્યુમિનેટ. સિલિકોન બી મારું બેટું ઓગળી જતું હતું, બનાવતું હતું સોડિયમ સિલિકેટ, પણ આ બંને નીકળી જતા હતા. પછી આ દ્રાવણની અંદરથી Al2O3 ની હાજરીમાં વધુ કાર્બન ડાયોક્સાઇડ કેવું પસાર કરી અને એમાંથી Al2O3 મેળવવામાં આવતું હતું. આ પદ્ધતિ ભણી ગયા. એટલે બોક્સાઇડ અશુદ્ધ એલ્યુમિના છે. બોક્સાઇડ પદ્ધતિ કરો તમે, જેને આવડિયા બોક્સાઇડની સોડિયમ એલ્યુમિનેટ બને નિક્ષાલન પદ્ધતિ, તો એમાંથી તમને એલ્યુમિના મળી જાય. હવે એમાં અશુદ્ધિનું પ્રમાણ ઘટી જાય, એટલે અન્ય અશુદ્ધિઓ હોય ને બધી નીકળી ગઈ છે. ચલો તો હવે આગળ વધીએ. તો એવી રીતે મેળવેલું Al2O3 જે હોય એને ક્રાયોલાઇટ
જે ફ્લક્સ છે અભિવાહક છે, અથવા તો કેલ્શિયમ ફ્લોરાઇડ એ પણ અભિવાહક તરીકે નાખી શકાય, એની સાથે મિશ્ર કરવામાં આવે તો પ્રશ્ન થાય સાહેબ આ મિશ્ર શું કામ કર્યા? તો Al2O3 નું ઉત્કલન બિંદુ લગભગ 2348 કેલ્વિન જેટલું છે. કેટલું ઊંચું થાય? તો એનું ઉત્કલન બિંદુ ગલન બિંદુ, તો એનું ગલન બિંદુ એટલું ઊંચું હોય. હવે તમે વિદ્યુત વિભાજન ક્યારે કરી શકો? પ્રવાહી સ્વરૂપે હોય તો, એટલે એને પીગાળવું તો પડશે જ. આટલું ઊંચું ઉત્કલન બિંદુ હોય તો એને ગરમ કરવામાં જ કેટલી એનર્જી વેસ્ટ થઈ જાય. એટલા માટે પહેલા તો શું નાખી દેવામાં આવે? Na3LF6 ક્રાયોલેટ અથવા તો ફેલ્ડસ્પાર CF2, જેનું ગલન બિંદુ નીચું લાવે અને એની વાહકતામાં વધારો કરે, જેથી પિગલિત મેટ્રિક્સનું વિદ્યુત વિભાજન કરવામાં. પિગલિત મેટ્રિક્સ એટલે આ જે ત્રણે ત્રણ વસ્તુ ભેગી થાય એનું જે દ્રાવણ બને, હવે એનું શું કરવાનું? વિદ્યુત વિભાજન. ચલો એની પદ્ધતિ કેવી હોય? તો એની પદ્ધતિમાં કેવું છે, કાર્બનનું પડ ચડાવેલું સ્ટીલનું વાસણ હોય, જે પોતે આખું વાસણ કેથોડ તરીકે વર્તે. તમે અહીંયા આકૃતિ જોઈ શકો છો, એમાં તમને બહારની સાઈડ જે દેખાય છે ને બ્લેક કલરની લાઇનિંગ, ક્લિયર? એ પાત્ર છે. પાત્રની અંદર તમને બ્લુ રંગનું દેખાતું હશે. હવે બ્લુ રંગનું જે દેખાય છે, જો આ લખ્યું, એ કાર્બનના પડવાળું સ્ટીલનું આખું પાત્ર છે, અને એને જો બેટરીના ઋણધ્રુવ સાથે જોડ્યું, દેખાય? તો એ શેના તરીકે વર્તે? કેથોડ. એટલે આખે આખું પાત્ર કેથોડ થઈ ગયું. ત્યારબાદ એની અંદર એક થોડુંક સ્તર ચડાવેલું હોય, અને પછી એની અંદર ભરી દેવાનું આપણું પિગલિત Al2O3 અને ક્રાયોલાઇટનું મિશ્રણ. એમાં કોપર ક્લેમ્પની સાથે કાર્બનના સળિયા મૂકવાના, જેને બેટરીના ધનધ્રુવ સાથે જોડો, એટલે શેના તરીકે વર્તે? એનોડ. ક્લિયર? અને ગ્રેફાઇટ એનોડ તરીકે વપરાય છે. એકંદરે પ્રક્રિયા નીચે મુજબ થાય. એટલે પ્રક્રિયા કંઈક આવી થાય. જેવી તમે બેટરી ચાલુ કરો, વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે Al2O3 કાર્બનના સળિયા સાથે પ્રક્રિયા કરે, જેના લીધે એલ્યુમિનિયમ છૂટું પડે. કાર્બન ઓક્સિજનને લઈને છૂટો પડે કાર્બન ડાયોક્સાઇડ. આ પ્રક્રમ વિશાળ પાયા પર હોલ હેરાલ્ડ પદ્ધતિ તરીકે ઓળખાય છે. આમ પિગલિત દ્રવ્યનું વિદ્યુત વિભાજન કોષમાં કાર્બન વિદ્યુત ધ્રુવ વાપરીને કરવામાં આવે છે. ખાલી મુદ્દા લખાય છે, કઈ મહત્વની વસ્તુ નથી. પણ એમાં એનોડ કેથોડ પર થતી પ્રક્રિયા શું? તો એનોડ પર ઉત્પન્ન થતો ઓક્સિજન, ખરેખર અહીંયા વિદ્યુત વિભાજન થાય ને એટલે પહેલા જો Al2O3 હતું ને આપણું, વેઇટ કરો, આપણે એક નવું પેજ લઈ લઈએ. એક્ઝેક્ટલી અહીંયા શું થાય? તો દ્રાવણ હતું Al2O3 નું, વિદ્યુત વિભાજન કરો એટલે આમાંથી 2Al+3 અને 3O-2 છૂટા પડે. ધારો કે આવા બે કણ લઉં તો 4Al+3 થઈ જાય અને 6O-2 થઈ જાય. હવે જેવી વિદ્યુત પ્રવાહ પસાર કરો પાત્રની અંદરથી, શું પસાર કર્યું મેં? વિદ્યુત પ્રવાહ. જેવો વિદ્યુત પ્રવાહ પસાર થવાનો એટલે Al+3 એ કઈ બાજુ આકર્ષાશે? ધન વીજભાર છે એટલે કેથોડ તરફ, એટલે સ્ટીલના પાત્ર પર જશે. અને ઓક્સિજન ક્યાં જશે? તો કાર્બનના સળિયા જે લગાયા હતા એ કાર્બનના સળિયા પાસે જશે. કેમ? કાર્બન, કારણ કે શેના તરીકે વર્તે છે? એનોડ. તો વિચારો, હવે ઓક્સિજન એનોડ પર જાય અને એલ્યુમિનિયમ ક્યાં ગયું? કેથોડ પર. કેથોડ પર શું પ્રક્રિયા થાય? તો કેથોડ પર થતી પ્રક્રિયા કઈ હોય? રિડક્શન. એટલે Al+3 હોય, એક Al+3 3 ઇલેક્ટ્રોન મેળવી અને એલ્યુમિનિયમ બનાવે, જે પાત્રમાં પીગળેલા સ્વરૂપમાં નીચે જમા થાય. પણ આવા કેટલા એલ્યુમિનિયમ હતા? 4. તો 4 તરી 12 ઇલેક્ટ્રોન મેળવે અને 4 એલ્યુમિનિયમના પરમાણુ નીચે જમા થતા હશે. હવે 6 ઓક્સિજન અહીંયા ગયા હતા, અહીંયા હતા કાર્બનના સળિયા. તો કાર્બન ઓક્સાઇડ આયન જે આવ્યો હોય એની સાથે પ્રક્રિયા કરી કાં તો કાર્બન મોનોક્સાઇડ બનાવે, કાં તો કાર્બન O-2 સાથે પ્રક્રિયા કરી અને કાર્બન ડાયોક્સાઇડ બનાવે. બે વસ્તુ બનતી હોય. 6 હતા તો અહીંયા હું ધારો કે લઈ લઉં 2, એટલે થતું કેવું હોય? કાર્બન જેવું કાર્બન પાસે પહોંચે એટલે બેટરી તો હતી જ, તો બેટરીમાંથી આવતા 2 ઇલેક્ટ્રોન આ મેળવી લે. આ કેટલા મેળવે? 4. 4 ને 2 6 થઈ જશે ને? હા, 6 ઇલેક્ટ્રોન થવાના. 2 દુ 4 આ મેળવે ને 2 આ મેળવે, એટલે કાર્બન મોનોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ બની જાય. ક્લિયર? પણ આપણા 6 ઓક્સિજન હતા, તો 6 કરવા હોય તો અહીંયા કેટલા લઈ લેવા પડશે મારે? 4. અને અહીંયા કેટલા લઈ લઉં? 2. અથવા તો તમે એક અણુનું બી વિચારી શકો. ધારો કે Al2O3 લઈએ તો 2Al+3 અને 3O-2. જો 2Al+3 હોય તો એ કેટલા ઇલેક્ટ્રોન મેળવશે? 6. અને છૂટા કેટલા એલ્યુમિનિયમ પડશે? 3. ધારો કે 3 જ O-2 છે, તો એમાંથી 2O-2 કાર્બન સાથે જોડાઈને આ બનાવતા હોય ત્યારે 2
4 ઇલેક્ટ્રોન મેળવે અને એક ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન મેળવે. દેખાય છે ને -2 જેલા. ક્લિયર? તો આવી રીતની કંઈક આખી પ્રક્રિયા થતી હોય. પણ ધારો કે મારે ડાયરેક્ટ CO2 જ બનાવવો હોય તો મારે મોલ બમણા કરવા પડશે, કારણ કે CO2 જ બનતું હોય, કાર્બન મોનોક્સાઇડ બનતું જ ન હોય. અને અહીંયા આ પ્રક્રિયામાં એવું જ છે, કાર્બન મોનોક્સાઇડ નથી બનતું, સીધું શું બને છે? કાર્બન ડાયોક્સાઇડ. તો વિચારો, મેં કીધું એમ, એક કાર્બન હોય કેટલા ઓક્સિજન સાથે જોડાય? 2O-2 સાથે, અને કાર્બન ડાયોક્સાઇડ બનાવતો હોય ત્યારે કેટલા ઇલેક્ટ્રોન મેળવતો હોય? 2 છે એટલે 4 ઇલેક્ટ્રોન મેળવે ને. પણ આપણે એલ્યુમિનિયમ કેટલા પડે? 6. તો હવે અહીંયા 6 લો 3 ઓક્સિજન થોડા જોડાઈ શકે? તો સંતુલિત કરવા મેં આંકડો એવી રીતે લીધો હતો. અને એટલા માટે જો તમને અહીંયા કુલ સમીકરણ જે સંતુલિત કરીને આપ્યું હતું ને, એમાં આગળ બગડું હશે એલ્યુમિનિયમનું. દેખાયું? કાર્બન ડાયોક્સાઇડ બને છે એટલે સમજ્યા કે ના સમજ્યા? ફરતી કહું બે યાર, તમે લોકો ખરેખર ઉચ્ચમ કરાવડાવી નાખી મારા પાસે. આપણે એવું કરો ને, નવો જ પેજ લઈ લઈએ, ડીલી જવા દો. ચલો નીકળ, એ નવું પેજ લઈ લો બસ, એટલે તમને લોકોને સરળતાથી સમજાય. ફરીથી કહું છું, સાંભળજો. આપણે જે પાત્ર હતું, સ્ટીલનું પાત્ર હતું, એ હતું કેથોડ. અંદર મૂક્યા કાર્બનના સળિયા, એ હતા એનોડ. ક્લિયર? હવે તમે જેવું આની અંદર દ્રાવણ ભર્યું હતું, એ દ્રાવણમાંથી છૂટા પડ્યા હશે Al2O3 એટલે Al+3 અને 3O-2. પણ જો 2 Al2O3 લો તો કેટલા છૂટા પડે? 4. અને આ કેટલા? 6. 4 4 એલ્યુમિનિયમ ધન આયન છે, +3 આવે, ધન આયન છે, તો એ ક્યાં જવાના? સ્ટીલના પાત્ર પર. કેથોડ પર શું પ્રક્રિયા થશે? 4 4 એલ્યુમિનિયમ 4 તરીને 12 ઇલેક્ટ્રોન મેળવશે અને 4 એલ્યુમિનિયમના પરમાણુ પાત્રના તળિયે જમા થશે. ઓક્સિજન ઋણ વીજભારિત છે, દોડીને એનોડ પર જશે, ત્યાં કાર્બન હતો. એક કાર્બન 2O-2 સાથે જોડાય અને ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન, એક ઓક્સિજન 2 મેળવે તો 2 કેટલા મેળવે? 4. અને 1 મોલ બનાવે CO2. પણ ઓક્સિજન કેટલા છે? 6. 6 લઉં તો કેટલા ઇલેક્ટ્રોન મેળવે? 12 ઇલેક્ટ્રોન. 6 ઓક્સિજન હોય, કાર્બન કેટલા જોઈએ? 3. તો કેટલા અણુ છૂટા પડે? 3 CO2. ક્લિયર? ના આખી તમને પદ્ધતિ કહી દીધી મેં. એનોડ પર ઉત્પન્ન થતો ઓક્સિજન એનોડના કાર્બન સાથે પ્રક્રિયા કરે અને CO અને CO2 નીપજે છે. આ દર પ્રમાણે 1 કિલોગ્રામ એલ્યુમિનિયમની નીપજ માટે 0.5 કિલોગ્રામ કાર્બનનો સળિયો ખવાઈ જાય છે. મોસ્ટ આઈએમપી બેટા, ખાસ યાદ રાખજો. શું કીધું આપણને? કે જ્યારે અહીંયા 1 કિલોગ્રામ ઉપર લખું છું, 1 કિલોગ્રામ એલ્યુમિનિયમ બને ત્યારે 0.5 કિલોગ્રામ કાર્બન ખવાઈ જાય. એટલે કાર્બન અહીંયા સળિયા જે હોય ને, સતત તમારે શું કરવા પડે? બદલતા રહેવા પડે. જેમ જેમ એલ્યુમિનિયમ બને એમ કાર્બનના સળિયા બદલવા પડે. કેમ? કારણ કે જેમ એલ્યુમિનિયમ બનતું જેમ કાર્બનનો સળિયો વાયુ બનીને શું થાય? બાષ્પીભવન, એટલે કાર્બન ડાયોક્સાઇડ બનીને બહાર નીકળતો જાય. તો આના પરથી એમસીક્યુ બી પૂછાય. હું એક એમસીક્યુ કહું છું, જવાબ તમારે ગોતજો. નીટ JEE ની અંદર ખાસ કરીને પૂછાતા હોય છે આવા એમસીક્યુ. ક્લિયર? તો તમને આવડવું જોઈએ. એવું કીધું હોય કે 3 મોલ એલ્યુમિનિયમ બને ત્યારે ખાલી જગ્યા મોલ કાર્બન ખવાઈ જાય. જવાબ તમારે મને ગણીને કહેવાનો, હું નથી કહેવાનો, હું હિન્ટ આપીશ ખાલી. 1 કિલોગ્રામ એલ્યુમિનિયમનો અર્થ શું થાય? તો એલ્યુમિનિયમનું વજન 1 કિલોગ્રામ છે, ઇઝ ઇક્વલ ટુ 1000 ગ્રામ થયું. અને એલ્યુમિનિયમનું આણ્વીય દળ થાય 27. તો બોલો એના મોલ કેટલા થઈ ગયા? મોલેક્યુલર વેઇટ ઓફ એલ્યુમિનિયમ 1000 ભાગ્યા 27. તો બોલો એલ્યુમિનિયમના મોલ મળે? 0.5 કિલોગ્રામ કાર્બન હતું એટલે 500 ગ્રામ ભાગ્યા 44 કરો તો તમને કાર્બન ડાયોક્સાઇડના મોલ મળે. તો તમને ખબર પડી જાય આટલા મોલ હોય ત્યારે કાર્બન ડાયોક્સાઇડના આટલા મોલની જરૂર પડે. એટલે કાર્બન આટલું બને ત્યારે આટલો કાર્બન ડાયોક્સાઇડ મોલમાં ખવાઈ જાય. તો આટલા મોલે કેટલા? ગણતરી કરજો. ત્રિરાશિનો દાખલો છે, બહુ ઈઝી દાખલો છે. પણ આ યાદ રાખજો, આવું પૂછી શકે. તમને સમીકરણ આપ્યા છે. ક્લિયર? મેં પહેલા જ્યારે સમજાવ્યું ત્યારે મેં તમને આ જ રીતે સમજાવ્યું. પણ આપણે જો ખાલી કાર્બન ડાયોક્સાઇડ બનતો હોય એવું રાખીએ તો મેં કીધું આના 2 આ 6 સોરી હા 6 ઇલેક્ટ્રોન થઈ જશે ને. અને 2 મોલ લો તો અહીંયા 2 અને અહીંયા સોરી
હા, અહીંયા સીધે સીધા 6 ઓક્સિજન લઈ લેવા પડે, તો કંઈક આવી પ્રક્રિયા થતી હોય. ડન, ક્લિયર, ફાઇનલ. તો આગળ વધીએ. નિમ્ન કક્ષાની અયસ્કમાંથી કોપરને શા માટે જલ ધાતુ કર્મ વિધિથી નિષ્કર્ષિત કરવામાં આવે? કોપર જ્યારે નિમ્ન કક્ષાની હોય, નિમ્ન કક્ષાની એટલે જેમાં સલ્ફરનું પ્રમાણ વધારે હોય એવી ખનિજને નિમ્ન કક્ષાની ખનિજ કહેવાય, કારણ કે એના શુદ્ધિકરણ દરમિયાન સલ્ફર ડાયોક્સાઇડ વધુ બને, જે પર્યાવરણને નુકસાન કરે છે. એટલે ઓલમોસ્ટ એવી કાચી ધાતુનો ઉપયોગ થતો નથી. પણ ઇનકેસ કરવો હોય તો જલ ધાતુ કર્મ વિધિ, જેમાં નિમ્ન કક્ષાની અયસ્ક જે હોય એમાં કોપર જલ ધાતુ કર્મ વિધિથી નિષ્કર્ષિત કરવામાં આવે. એટલે શું કરવામાં આવે? તો તેનું એસિડ અથવા તો બેક્ટેરિયાનો ઉપયોગ કરી પ્રક્ષાલન કરવામાં આવે. એટલે હોય પ્રક્ષાલન વિધિથી, પણ શેના દ્વારા થાય? એસિડ અથવા તો બેક્ટેરિયા દ્વારા. Cu+2 આયન ધરાવતા દ્રાવણની લોખંડના ભંગાર અથવા તો હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે. જેમ કે જો Cu+2 હોય એની હાઇડ્રોજન સાથે બી પ્રક્રિયા કરી નાખો તો મેં કીધું એમ હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ 0, આનો રિડક્શન પોટેન્શિયલ પ્લસ, તો કોનું વધુ ઝડપથી રિડક્શન થાય? હાઇડ્રોજનનું. એટલે સોરી માય મિસ્ટેક. કોનું વધુ ઝડપથી રિડક્શન થવાનું? કોપરનું. અને હાઇડ્રોજનનું ઝડપથી શું થવાનું? ઓક્સિડેશન. એટલે હાઇડ્રોજન ઓક્સિડેશન પામી અને ધન આયન બનાવી નાખે, કોપર આના છૂટા પડતા ઇલેક્ટ્રોન મેળવીને શું બનાવી નાખે? Cu. ડન, ક્લિયર. તો ત્યારબાદ છે ઓક્સિડેશન અને રિડક્શન. ચલો જોઈ નાખીએ. દરિયાના પાણીમાંથી ક્લોરીન મેળવવાની પદ્ધતિ અને ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ લખી એનોડ કેથોડ પરની નિપજો જણાવો. બે બહુ ઈઝી છે યાર. દરિયાનું પાણી એટલે બ્રાઇન. બ્રાઇનનું રિડક્શન કરો તો એક બાજુ જમા થાય ક્લોરીન અને એક બાજુ જમા થાય હાઇડ્રોજન, નોટ સોડિયમ. હા, ખબર યાદ રાખજો. જો પહેલા હું આખી પદ્ધતિ કહી દઉં, પછી આપણે ડિટેલમાં સમજીએ. રિડક્શન ઉપરાંત કેટલાક નિષ્કર્ષણમાં ઓક્સિડેશન પણ જરૂરી હોય છે, ખાસ કરીને અધાતુ મેળવવાની હોય. અત્યાર સુધી જે ભણે ધાતુ માટે રિડક્શન જ કરવું પડે, પણ અધાતુ મેળવવી હોય તો તમારે કઈ પ્રક્રિયા જોઈએ? ઓક્સિડેશન. જે ઓક્સિડેશન પર આધારિત ખૂબ જ સામાન્ય ઉદાહરણ છે બ્રાઇન, એટલે દરિયાનું પાણી. એમાંથી ક્લોરીનનું નિષ્કર્ષણ પ્રક્રિયા કંઈક આવી થતી હોય, હમણાં આગળ સમજાવવાનો છું. પણ અત્યારે આ પ્રક્રિયા માટે તમને ડેલ્ટાજીનું મૂલ્ય આપ્યું છે +422. પ્લસ વધ પ્રક્રિયા આપમેળે થાય? નો થાય. સોરી, હા, ડેલ્ટાજીનું મૂલ્ય પ્લસ વધ પ્રક્રિયા આપમેળે થાય નહીં. તો અહીંયા E0 એવું સેટઅપ કરવું આની અંદર કે જેની કિંમત એવી હોય કે જેથી મને જવાબ માઇનસમાં મળે. હું અત્યારે આ સમીકરણનો E0 મૂકું છું તો મને જવાબ મળે છે આ. એટલે અહીંયા જે મને E0 મળતો હશે માઇનસ હશે. તો હું જો E0 રિડક્શન પોટેન્શિયલ -2.2 વોલ્ટ રાખું તો ઓલ ઓવર મને જવાબ આખો છે. તમે વિચારો ને, આખી કિંમત અત્યારે ધન છે. જો એમાં E0 જે મૂકતો હોઈશ એની જગ્યાએ માઇનસ મૂકી દો તો જવાબ માઇનસ થઈ જાય કે નહીં? તો સરળતાથી પ્રક્રિયા થાય. અને એટલા માટે જ પુરોગામી પ્રક્રિયા થવા 2.2 વોલ્ટ કરતાં વધારે બાહ્ય EMF રાખવામાં આવે. એટલે જો 2.2 વોલ્ટ પ્લસ લઈ લો, ક્લિયર, સાથે n f ગુણી દો તો આખાનો જવાબ ધન થયો. પણ આગળ તો માઇનસ હતું જ ને, તો પ્લસ માઇનસ માઇનસ, એટલે જવાબ માઇનસમાં થઈ ગયો. પ્રક્રિયા આપમેળે થાય. પરંતુ વિદ્યુત વિભાજનમાં કેટલીક બાધક પ્રક્રિયાઓને પણ ઉપરવટ થવા વધુ પોટેન્શિયલની જરૂર પડે. એટલે થાય કેવું, મારે મેળવવાનું હતું ક્લોરીન, પણ હારી સાથે સાથે બીજી પ્રક્રિયાઓ બી થતી હોય, તો એ પ્રક્રિયાઓમાં આપણે આપેલી ઉર્જા વપરાય ન જાય એ માટે થઈને રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય જે મળે ને એના કરતાં થોડું વધારે પોટેન્શિયલ આપવાનું. કેમ? વધુ વિદ્યુતનો જથ્થો પસાર કરો તો આપણી પ્રક્રિયા તો થાય જ જાય, અને જે વધારાની પ્રક્રિયા થતી હોય ને એમાં પણ વિદ્યુત ઉર્જાનો જો જથ્થો વપરાઈ જતો હોય તો આપણી પ્રક્રિયામાં નીપજ ઓછી બને નહીં. આથી વિદ્યુત વિભાજનથી ક્લોરીન વાયુ મળે અને હાઇડ્રોજન અને જલીય NaOH ઉપપેદાશો મળે. એટલે હવે તમને પ્રશ્ન થશે ભાઈ એ કેસે હોતા હે? તો ચલો આ બધું લખ્યું છે, પણ આપણે સીધું અહીંયા ડિસ્ક્રાઇબ કરીએ એટલે તમને મજા આવી જાય. એક્ઝેક્ટલી કેવું હોય? દરિયાનું પાણી એટલે બ્રાઇન. સાંભળજો ધ્યાનથી. હવે અહીંયા મેં લીધું છે દરિયાનું પાણી. હવે દરિયાના પાણીમાં વિદ્યુત ધ્રુવ મૂકીને જ્યારે એનું રિડક્શન કરવામાં આવે, આમ તો ત્રીજા ચેપ્ટરમાં આવી ગયું પણ તો ફરીથી એકવાર સમજાવી દઉં છું.
એનોડ અને કેથોડ. આ સમજી લો એનોડ છે અને આ છે આપણો કેથોડ. હવે અહીંયા તમે બ્રાઇન લીધું. બ્રાઇન એટલે દરિયાનું પાણી જેમાં Na+Cl- હોય અને વોટર તો હોય જ, અને પાણીમાં રહેલા હોય ધન આયન હાઇડ્રોજન અને ઓક્સિજન O-. પણ હવે સમજો, વધુ સાંદ્રતા ક્લોરીનની હશે અને સોડિયમની હશે, એટલે જ એને બ્રાઇન કીધું છે, અતિ સંતૃપ્ત દ્રાવણ. જેવો વિદ્યુત પ્રવાહ પસાર કરીશ એટલે સૌથી પહેલા તો ઓક્સાઇડ બી છે અને ક્લોરીન પણ છે, પણ આ બંનેની અંદર ક્લોરીનનું ઓક્સિડેશન સરળતાથી થાય છે, એટલે Cl- આયન તરત જ દોડતો દોડતો જતો રહેશે એનોડ પર. એનોડ પર જઈને પ્રક્રિયા શું કરી નાખશે? ઓક્સિડેશન. Cl- માંથી બની જશે Cl2 અને ઇલેક્ટ્રોન છૂટો પડી જાય. અહીંયા બનાવ કરી દો. ક્લિયર? તો એનો અર્થ એવો થયો, તો Na+, હવે ક્યાં જવો જોઈએ? કેથોડ પર. પણ લોચું, Na+ નહીં જતો. કેમ? Na+ કરતા હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ વધુ છે. કોના કરતા? સોડિયમ કરતા હાઇડ્રોજનના E0 રિડક્શનનું મૂલ્ય વધારે છે. કોનું મૂલ્ય વધારે કીધું? હાઇડ્રોજનનું. કારણ કે ધાતુના રિડક્શન પોટેન્શિયલ હું હમણાં જ બોલ્યો તો માઇનસમાં હોય. હાઇડ્રોજન જોડતી કડી છે જેનો 0 હોય, તો આની કિંમત માઇનસ છે, 0 છે, તો સોડિયમ કરતા રિડક્શન પોટેન્શિયલ કોનો વધારે થયો? હાઇડ્રોજનનો. તો સોડિયમ કરતા વધુ ઝડપથી રિડક્શન કોણ પામે? હાઇડ્રોજન. જેના લીધે અહીંથી હાઇડ્રોજન જતો રહેશે અહીંયા, અને ત્યાં જઈને રિડક્શન પામશે, એટલે કેથોડ પર થશે H+ આયન રિડક્શન પામે, ઇલેક્ટ્રોન મેળવે અને છૂટો પાડે H2. તો આમ કેથોડ પર હાઇડ્રોજન છૂટો પડે, કેથોડ પર હાઇડ્રોજન છૂટો પડે, એનોડ પર ક્લોરીન છૂટો પડે. દ્રાવણમાં રહેલા સોડિયમ આયનો પાણીમાંથી છૂટા પડતા OH- સાથે પ્રક્રિયા કરી અને બનાવી નાખે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. એટલે આમ તો ક્ષારીય પાણી હતું, પણ વિદ્યુત વિભાજનના અંતે દ્રાવણ કેવું બની જાય? બેઝિક. તો અહીંયા ઉપનિપજ બે આડ પેદાશ થઈ. કઈ કઈ? મારે આખી પ્રક્રિયા કરવાની હતી ક્લોરીન મેળવવા, પણ આખી ક્લોરીન મેળવવાની પ્રક્રિયામાં સાલો હાઇડ્રોજન બી બન્યો અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ બી બન્યો. તો વિચારો, તમે જે વિદ્યુત આપ્યો હોય એ વિદ્યુતમાંથી ક્લોરીન માટેનો જો ખાલી ગણીને આપો તો લોચો શું પડી જાય? આ બંને બી થોડો ઘણો વિદ્યુત તો ખાઈ જશે ને. એટલે હમણાં એવું કીધું કે આનો રિડક્શન પોટેન્શિયલ જે 2.2 વોલ્ટ મળે છે ને, એના કરતાં થોડો વધુ વોલ્ટેજે પ્રક્રિયા કરવાની. પડે જ ખબર કે આ એમ એકલા સ્પીકિંગ. ઇઝી ટોપિક છે. ડન છે? ફાઇનલ છે? તો એના પછી આપણે આગળ વધીએ છીએ. હવે આપણે જોવાનું છે ગોલ્ડનું નિક્ષાલન. આપણે એમ કરો ગોલ્ડનું નિક્ષાલન જોઈ નાખ્યા છે આજે. શુદ્ધિકરણ આપણે ટુ બી કન્ટિન્યુ રાખીશું. ચાલો, ગોલ્ડ બોલે તો એવું સોનું. ધાતુ કર્મ વિધિમાં નિક્ષાલન અને ઓક્સિડેશન રિડક્શન સમજાવો. તો કઈ નહીં, જો ગોલ્ડ અને સિલ્વર જે છે, આગળ નિક્ષાલન પદ્ધતિમાં કીધું હતું કે નિક્ષાલન એટલે ચોક્કસ દ્રાવક સાથેની પ્રક્રિયા. તો ગોલ્ડની મેં કીધું હતું ગોલ્ડ હોય તો સોડિયમ સાયનાઇડ, ગોલ્ડ હોય એટલે સિલ્વર હોય તો સોડિયમ સાયનાઇડના દ્રાવણ સાથે પ્રક્રિયા થાય, ગોલ્ડ હોય તો પોટેશિયમ સાયનાઇડ. પણ એમાંથી છૂટો પડતો સાયનાઇડ આયન એની સાથે પ્રક્રિયા કરે. આ પ્રક્રિયામાં Ag પ્લસ અને Au પ્લસ બને. ધાતુને પાછળથી વિસ્થાપન પદ્ધતિ વડે, એટલે હવે જો થયું શું કહું છું તમને, અહીંયા ધ્યાન રાખો ને, હમણાં સમજાઈ જશે. ગોલ્ડ લીધું હતું, સાયનાઇડ સાથે પાણીના અણુ અને ઓક્સિજનની હાજરીમાં તમે પ્રક્રિયા કરી, તો સૌથી પહેલા તો ગોલ્ડની ઓક્સિડેશન પ્રક્રિયા થઈ અને આખું સંકીર્ણ સંયોજન બન્યું, જેમાં Au+1 હોય. Au+1 હોય તો ગોલ્ડનું ઓક્સિડેશન થયું ને, અહીંયા ગોલ્ડનો ઓક્સિડેશન +1 આવે ને અહીંયા ગોલ્ડનો 0 હોય, 0 માંથી 1 ઓક્સિડેશન થયું કે નહીં? ઓક્સિડેશન પામી સંકીર્ણ આયન બનાવે. હવે કોઈ પણ આયન હોય ને હંમેશા જલીય દ્રાવણમાં હોય, એટલે પહેલા ધાતુ હતી પણ સાથે અશુદ્ધિ હતી. ચોક્કસ દ્રાવક સાથે પ્રક્રિયા કરી તો આની અંદર ઓગળી ગયું અને દ્રાવણમાં ભળી ગઈ ધાતુ. અશુદ્ધિ તો પાત્રના તળિયે પડી રહેશે, જેને ગાળી લો તો અલગ થઈ જાય. હવે આ જે દ્રાવણ મળ્યું હોય એ દ્રાવણની કોની સાથે પ્રક્રિયા કરી નાખવાની? ઝીંક સાથે. કોની સાથે? બોલો લા. હા,
તો આ જે દ્રાવણ મળ્યું હતું એ દ્રાવણમાં જેવું ઝીંક નાખીશ એટલે ઝીંક અહીંયાથી ગોલ્ડનું વિસ્થાપન કરશે. કેમ? કારણ કે ગોલ્ડ કરતા ઝીંક વધુ સક્રિય છે. તો કોણ સરળતાથી ઓક્સિડેશન પામી જાય? ઝીંક. અથવા ઊંધું વિચારો, ગોલ્ડનો રિડક્શન પોટેન્શિયલ ઝીંક કરતા વધુ છે, તો રિડક્શન કોનું જલ્દી થવાનું? ગોલ્ડનું. એટલે ગોલ્ડમાંથી Au+ હોય, ઇલેક્ટ્રોન મેળવી રિડક્શન પામી ગોલ્ડ છૂટું પડી જાય અને ઝીંકમાંથી બની જાય સંકીર્ણ સંયોજન. ક્લિયર? જેમાં ઝીંક રિડક્શન કરતા તરીકે કામ કરે. તો આ થયા વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો. હવે અહીંયા સુધીની પ્રક્રિયા જે કરીને એમાં આપણે શું કામ કર્યું, તો એક ખાલી એક નાની એવી ડિટેલમાં માહિતી તમને આપી દઉં છું કે આપણે અત્યાર સુધી જે પ્રોસેસ કરી એમાં સૌથી પહેલા ધાતુ લાવ્યા, જે એટલે સોરી ધાતુ નતા લાવ્યા, ખોટી વાત. શું લાવ્યા હતા? અયસ્ક. અયસ્ક બોલે તો કાચી ધાતુ લાવ્યા હતા ને આપણે. એ કાચી ધાતુની આપણે પ્રક્રિયા કરી, ભૂકો ભૂકો કર્યો, પછી સંકેન્દ્રણ કર્યું. સંકેન્દ્રણ કરો એટલે કાચી ધાતુમાંથી મોટા ભાગની જે ગેંગ હોય એ ગેંગ દૂર થઈ જાય ને હવે મને મળે કાચી ધાતુ. આ કાચી ધાતુ હજી અલગ અલગ પ્રમાણમાં હશે, અલગ અલગ સંયોજન સ્વરૂપે હશે. ઓક્સાઇડ, ક્લોરાઇડ, કાર્બોનેટ, બાયકાર્બોનેટ, સલ્ફાઇડ, વોટેવર. હા, સંકેન્દ્રણ તો કરી નાખ્યું, પણ સંકેન્દ્રણ કર્યા બાદ બી હશે તો હજી આ જ ફોર્મમાં ને. તો એનું મેં કરી નાખ્યું રિડક્શન. પણ રિડક્શન કરતા પહેલા મેં એનું કર્યું ભુંજન અથવા તો કેલ્સિનેશન. જેવો સ્વભાવ એ પ્રમાણે ભુંજન કેલ્સિનેશન કરી ઓક્સાઇડ બનાવી નાખ્યા. અને આ જે ઓક્સાઇડ બનાવ્યા હતા એનું કરી નાખ્યું રિડક્શન. રિડક્શન કર્યું તો એમાંથી મને મળી ધાતુ. પણ હજી જે ધાતુ મળી એ કેવી છે? અશુદ્ધ. એટલે અહીંયા મને જે ધાતુ મળતી હોય ને હજી 100% શુદ્ધ તો નથી જ. લગભગ અહીંયા મળતી જે ધાતુ છે અત્યાર સુધી જે પ્રોસેસ જોઈએ એમાં એવું સમજી લો 90% થી 95% ની વચ્ચે શુદ્ધિકરણ પામી હોય, પણ હજી 5% જેટલી કે 10% જેટલી અશુદ્ધિ હોય. તો આવી અશુદ્ધ ધાતુમાંથી હવે મારે મેળવવાની થાય શુદ્ધ ધાતુ. પણ એના માટે આ અશુદ્ધ ધાતુનું કરવું પડશે આપણે શુદ્ધિકરણ, જે આપણે જોઈશું. ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ થાય. ઓકે, બાય.